નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવાના છીએ જે કપાસ પકવતા દરેક ખેડૂતને સતાવતી હોય છે, અને એ છે નીંદણ. આજના આ વિશ્લેષણમાં આપણે ડોઝોમેક્સ નામના એક ખાસ હર્બિસાઇડ એટલે કે નીંદણનાશક વિશે બધી જ વિગતો જોવાના છીએ. કપાસના પાકમાં ઉગતા નકામા ઘાસ અને કચરાનો સફાયો કરવા માટે આ એક જબરદસ્ત ઉપાય છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આગળ વધતા પહેલા એક નજર કરી લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દા કવર કરવાના છે. આપણે જોઈશું કપાસમાં નીંદણની સમસ્યા, ડોઝોમેક્સની ઓળખ, તે કેવી રીતે કામ કરે છે, તેનો સાચો ડોઝ, છંટકાવનો એકદમ પરફેક્ટ સમય અને છેલ્લે કેટલીક જરૂરી સાવચેતીઓ. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ કપાસમાં આવતી આ નીંદણની સમસ્યા વિશે. હવે પ્રશ્ન એ થાય કે શું ખરેખર કપાસના પાકને નીંદણથી એટલો બધો ખતરો છે? તો જવાબ છે હા, બિલકુલ. જુઓ, તમારા ખેતરમાં ઉગતું આ નકામું ઘાસ છે ને, એ તમારા કપાસના ભાગનું ખાતર, પાણી અને સૂર્યપ્રકાશ બધું જ ખેંચી લે છે. એના લીધે થાય છે એવું કે મુખ્ય પાકને પૂરતું પોષણ મળતું નથી, કપાસનો છોડ નબળો પડે છે અને છેવટે સીધી અસર તમારા ઉત્પાદન પર થાય છે. એટલે આ ખતરાને સમયસર ઓળખીને કાઢવું બહુ જ જરૂરી છે. તો હવે આનો ઉપાય શું? ચાલો ડોઝોમેક્સ વિશે જાણીએ અને સમજીએ કે આ દવા ખરેખર શું છે. તમે જોશો તો આ ધાનુકા બ્રાન્ડની પ્રોડક્ટ છે, જેનું નામ છે ડોઝોમેક્સ. તમે એની બોટલ પર ધ્યાનથી જુઓ તો લેબલ પર જ તમને એની અંદર કયા કયા ટેકનિકલ તત્વો છે એ સ્પષ્ટ લખેલું દેખાશે. આ એ જ દવા છે જે ખાસ કરીને તમારા કપાસના ખેતરને નીંદણ મુક્ત રાખવા માટે જ બનાવવામાં આવી છે. પ્રોડક્ટ તો આપણે જોઈ લીધી, પણ હવે સમજીએ કે આ દવા અંદરથી કામ કેવી રીતે કરે છે. આ દવાની સૌથી કમાલની વાત એનું ડ્યુઅલ એક્શન છે, એટલે કે તે બેવડું કામ કરે છે. ખેતરમાં મુખ્યત્વે બે જાતનો કચરો હોય, એક પહોળા પાનવાળો કચરો અને બીજું સાંકડા પાનવાળું ઘાસ જેવું નીંદણ. આ દવાની ખાસિયત જ એ છે કે તે આ બંને પ્રકારના નીંદણને એક જ ઝાટકે ખતમ કરે છે. એટલે કે તમારે અલગ અલગ કચરા માટે અલગ અલગ દવાના ડબ્બા લાવવાની કોઈ જ મગજમારી નહીં. હવે તમને થશે કે આવું જબરદસ્ત રિઝલ્ટ મળે છે કઈ રીતે? તો એનો જવાબ છે આ દવામાં રહેલા બે પાવરફુલ ટેકનિકલ તત્વો. આમાં 6% પાયરીથિયોબેક્સ સોડિયમ છે અને 4% ક્વિઝાલોફોપ ઇથિલ છે. બસ આ બંને રસાયણોનું ચોક્કસ મિશ્રણ જ આ દવાને કપાસ માટે એકદમ સેફ અને નીંદણ માટે સાવ ઘાતક બનાવે છે. આ એકદમ સ્માર્ટ કેમિસ્ટ્રી છે જે સીધી ખેતીના ફાયદા માટે વપરાય છે. હવે સૌથી અગત્યની વાત, આનો ડોઝ કેટલો લેવો? કારણ કે ગમે તેવી સારી દવા હોય, જો માપ સાચું ન હોય તો રિઝલ્ટ નથી મળતું. 1 એકર ખેતર માટે આ દવાનું ચોક્કસ માપ 400થી 500 મિલીલીટર જેટલું છે. ધ્યાન રાખજો, દવાનું પ્રમાણ આનાથી ઓછું પણ ન રાખવું, નહીતર નીંદણ પૂરેપૂરું મરશે નહીં. અને હા, ભૂલથી પણ 500 મિલીથી વધારે ડોઝ ના થઈ જાય, નહીતર કપાસના પાકને નુકસાન થઈ શકે છે. ચાલો આ ગણતરીને આપણા રેગ્યુલર 15 લીટરના સ્પ્રે પંપ પ્રમાણે સમજીએ. બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલાં 40થી 50 મિલીલીટર ડોઝોમેક્સ માપીને લેવાની છે. પછી એને તમારા 15 લીટરના પંપમાં બરાબર મિક્સ કરી દેવાની અને છેલ્લે બસ કપાસના ખેતરમાં વ્યવસ્થિત રીતે છંટકાવ કરી દઉં. છે ને એકદમ સરળ. દવા સાચી લીધી, માપ પણ સાચું રાખ્યું, પણ ટાઈમિંગ, છંટકાવ ક્યારે કરવો એ પણ એટલું જ અગત્યનું છે. જો બેસ્ટ રિઝલ્ટ જોઈતું હોય ને, તો તમારે આ દવા ત્યારે જ છાંટવાની જ્યારે નીંદણ હજુ નાનું હોય, એટલે કે તેમાં માંડ 2 થી 4 પાન જ ફૂટ્યા હોય. જો નીંદણ મોટું થઈ ગયું તો સમજો દવાની અસર ઓછી થઈ જશે. અને બીજી એક બહુ જ મહત્વની વાત, જ્યારે છંટકાવ કરો ત્યારે જમીનમાં પૂરતો ભેજ હોવો એકદમ જરૂરી છે. જો ભેજ નહીં હોય તો નીંદણના મૂળિયા દવાને બરાબર પકડી શકશે નહીં. છેલ્લે થોડીક સુરક્ષાની વાત કરી લઈએ, કારણ કે કેમિકલ સાથે કામ કરતી વખતે આપણે કોઈ જ ચાન્સ ન લઈ શકીએ. છંટકાવ કરતી વખતે આટલી વાતો ખાસ યાદ રાખવાની છે. સૌથી પહેલું, શ્વાસમાં દવા ન જાય એ માટે ચહેરા પર રૂમાલ અચૂક બાંધવો. બીજું, પવન જે દિશામાંથી આવતો હોય એની સામે ક્યારેય સ્પ્રે ન કરવો, નહીતર દવા સીધી ઉડીને તમારા પર જ આવશે. દવાનો ઉપયોગ કરતા પહેલાં બોટલ પર આપેલી સૂચનાઓ એકવાર જરૂર વાંચી લેવી. અને સૌથી મોટી વાત, આ દવા ફક્ત અને ફક્ત કપાસ માટે જ બની છે.
ભૂલથી પણ બીજા કોઈ પાક પર એનો અખતરો ન કરતા અને જો વાપરવી જ હોય તો પહેલાં કોઈ કૃષિ નિષ્ણાતને ચોક્કસ પૂછી લેવું, જેથી પાકને કોઈ મોટું નુકસાન ન થાય. તો હવે આજના આ વિશ્લેષણના અંતે તમારે જાતે તમારા ખેતરમાં જઈને એક સવાલ પૂછવાનો છે. શું તમારા કપાસમાં અત્યારે નીંદણ બહુ મોટું થઈ ગયું છે? જઈને ચેક કરો કે નીંદણ 2 થી 4 પાનનું જ છે ને? કારણ કે આ જ એ સાચો સમય છે ડોઝોમેક્સનો ઉપયોગ કરવાનો. જો સમય ચૂકી ગયા તો મહેનત વધી જશે. તો બસ સમયસર દવા છાંટો અને તમારા કપાસના પાકને એકદમ તંદુરસ્ત રાખો. આશા છે કે આ માહિતી તમને ખૂબ કામ લાગશે.